વાટને ઘાટે વાલો भगवान ने राधा जी राग दुर्गा ने अंदर શું કહે એ દલ ભરવા કે જાવ માતાજી મારે દલ ભરવા કે જાવ માતાજી મારે પાણી ભરવા કે જાવ જળ ભરવા કે મગાઉ રે જસોદા મૈયા પાણી ભરવા કે મગાઉ રે જસોદા મૈયા પાણી ભરવા કે સોના રૂપાનો
કાળો છે જેને ભવનાથની અંદર રાસ રમાડ્યા. પણ સૈયર ઈ તો બધું સાચું, હા હા પણ આ મને કઈ સમજાણું નહીં. એ હું છે કેમ? કેમ એટલે આ ગિરી ગોવર્ધન આખો હલે? તું એમ કે છે મારા દાદી માને સપનું આવ્યું તું તી તો એમ કેતા હતા કે આખો ગિરી ગોવર્ધન ફરતો ફરતો તો ફરે જાય ફરશે. હા તો એલા મરી ગયા ગોવર્ધન બાપા મારા દાદા નામ હતું, કોઈ દી નામ લેતો નહીં. એ સખા તારા સામે મારે લાંબી લગજગ કરવી નથી. હે સૈયર તને બીજી કઈ ખબર? હું આ ગિરી ગોવર્ધન આખો ફરતો તો એમને ફેરવીને બતાવજો. ફરી ગયો. ફરશે? ફર્યો તો ફર્યો તો? હા તારું ધ્યાન નતું. તો હું મારા દાદી માં સપનામાં હતી. હા એવું હતું. એ સખા એ સખા મારા હામું જાન દે. ભવનાથ ગામને આંગણે અને જાદવ પરિવારને ત્યાં ભગવાને ગિરી ગોવર્ધન ધારણ કર્યો. એ કોકને ખંભે નો કહેવાય. તું શું થા ભગવાનને? તો પછી કોક નો કહેવાય? તારામાં તો કોઈ દી અકલ જ ન આવી. આ વરસાદના સાટામાં લખાવે પણ આમાં અકલનો સાટો ન આવ્યો. કા એ સખા જો અહીંયા જાદવ પરિવારને આંગણે ભગવાનને જો રાસ રમવા માટે હેઠા ઉતારવા હોય ને તો મારી એક ટેલ છે. કઈ ટેલ? નહીં એવી ટેલ નથી. એ સખા મારે 1100 રૂપિયા જોઈએ. એ 1100 રૂપિયા આઈ છે ઈ જાહે ક્યાં? એ સખા ઈ રાધાજીના શિંગારના છે હો. તારે શું કરવો શિંગારને? પતિ ભગત એ ભગવાનનો તું છે ને? તું ભાર રેડવા વાળો જ કેવા? ઈ એક દી એમ નતો કેતો ભગવાનનો ચમચો. હા ભગવાનનો ચમચો છે. હા ઈ પાછો એમ કેતો તો ખેલ કરે વાંદરીને માલ ખાય મદારી નતો કેતો? હા હવે આપણે હા ભગવાનને નીચે ઉતારવા હોય તો ભગવાનના ભક્તજનો પાસે હા 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 કાલ બપોર સુધી હો આમનમ રહે. અહીંયા જેસીબી લઈ આવીને ખાડો ખોડીને પછી છેલ્લે તને દાટીને જાહું. એમ નહીં હે સૈયર? 1100 રૂપિયા એક જણો દે તો હાલે કે 11 જણા દે તો? એક જણો દે તો હાલે, 11 જણા દે તો હાલે. હા 88 જણા ને કેટલા કેટલા ભાગમાં આવે? એમ નહીં અમારે આ કેશોદ વાળા કાકા છે હું વળકું છું 100 રૂપિયાથી ત્યાંથી મારી દીકરી મોનિકા જા બટા અમારી મોનિકા કાકા 100 રૂપિયા લઈ લે જા. હા કટલેરી જ લઈએ અમે લઈએ ને અમારે બાયુ લઈશ બે કા સાચું કહી દેવાય. એ સૈયર હા સાંભળી જા. સાંભળો. અમારે રામજી બાપા જાદવ એમના તરફથી હા અમારે સખાનો ભાર હળવો કરવાના 1100 રૂપિયા આવે છે અને તાળીઓથી વધાવી લ્યો. હા એ અમારી કટલેરી ના છે. હા 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 અને આમ જો સાંભળી જા અમારે ધનજીભાઈ જાદવ ઈ જો કટલેરીમાં પાછા 200 રૂપિયા વધારે કે દેવા છે. હા દાદા આપણે ભેટ બોલ દઈ. હા આવો હા કારણ કે ભેટ ઘણી છે મારા હાથમાં. આમાં એક આધી ચીઠી ખોવાઈ જાય ને તો ઘણી થાય. ભાઈ તમે હાયરાત કરજો ભાઈ. ભાઈ હે ભાઈ હે ભાઈ તમે ભેગા કરી જ જજો અને સીધે સીધા હવે નાખીએ જો ને લાજ જાય ને તો નહીં થવાનું થઈ જાય. કારણ કે અમે 2 વર્ષ લોકડાઉનના કાઢ્યા. લાજ જાય તો કાથરો તો નહીં જડે. એ અમારે વાલોતરા ગામ
જોકે મિત્રો આ વાલોતરા ગામ કે જ્યાં અમે 7-8 પ્રોગ્રામ તો કર્યા અને પાછો હજી 11-3નો હા વાલોતરા છે ને પ્રોગ્રામ હા એ અહીં બેઠા વાલોતરા ગામ અને લીલેશભાઈ રણછોડભાઈ વાળા એમના તરફથી ગૌ માતાની ભેટમાં 500 રૂપિયા અમદાવાદ ગામ અને ગોરધનભાઈ મેઘજીભાઈ વાળા એમના તરફથી પણ ગૌ માતાની ભેટમાં 500 રૂપિયા મોહનભાઈ જાદવભાઈ ગામ સિકા એમના તરફથી 500 રૂપિયા રામજીભાઈ માવજીભાઈ કોહિયા સુરત 200 રૂપિયા અનિલભાઈ ટાંક 200 રૂપિયા જગદીશભાઈ ધોકિયા સુરત 200 રૂપિયા બાબુભાઈ આનંદ 100 રૂપિયા અને જયંતિભાઈ ચાવડા મોરબી 200 રૂપિયા ધીરુભાઈ તથા નીમુબેન જુથળ 100 રૂપિયા રામભરોહે 200 રૂપિયા આ નામ નથી ઉકલતું ગીર ખોરાસા હસ્તીબેન છે કે હસ્તીબેન હા હેમીબેન ગીર ખોરાસા 100 રૂપિયા સવિતાબેન મેઘજીભાઈ એમના તરફથી 500 રૂપિયા અને સ્વર્ગસ્થ અશોકભાઈ મેઘજીભાઈ સરકરિયા 101 રૂપિયો રવજીભાઈ પુંજાભાઈ વિસાવરિયા 500 રૂપિયા હરિભક્તિ ખાલી હરિભક્તિ વાહ હરિભક્તિ 501 રૂપિયો અમદાવાદ ગામ કુરજીભાઈ ગોવિંદભાઈ કસારા 500 રૂપિયા જીતેન્દ્રભાઈ રામજીભાઈ ટાંક અમદાવાદ 200 રૂપિયા રાજુભાઈ જયંતિભાઈ સીતાપરા મુંબઈ 1000 રૂપિયા ગોવિંદભાઈ માધવજીભાઈ દેવળિયા સુરત 1000 રૂપિયા હા બોલું ને પાંચ તો મુંબઈ જેવા જેના ગામડા અને રસિકભાઈ વાલજીભાઈ પ્રજાપતિ શરીખા જેવા જેના નામ પણ ઈ તો ગાવ હે ગાય માતાની ભલી ભેટમાં મુંબઈ ગામ અને રસિકભાઈ વાલજીભાઈ પ્રજાપતિ મુંબઈ બરોબર ને રસિકભાઈ વાલજીભાઈ પ્રજાપતિ મુંબઈ એમના તરફથી ગૌ માતાની ભેટમાં 5151 રૂપિયાનું દાન આવે છે વધાવો તાલીથી હિમાંશુ ભરડવા ઓસ્ટ્રેલિયા પલો મેસેજ આવ્યો આ નથી ને તો એને મેસેજ કરી દેજો અમને લઈ જાય ત્યાં સંભળાય ત્યાં ઓસ્ટ્રેલિયા સાંભળતા હોય તો હિમાંશુભાઈ તમે જોવો છો ને કે આપણી ભારતની સંસ્કૃતિ એને ત્યાં બહુ આની કિંમત હોય આપણા દેશની સંસ્કૃતિની ત્યાં આપણી ઇજ્જત અટાણે કેટલી છે આપણી આ સંસ્કૃતિ કેવી છે તો અમને કંઈક ઓસ્ટ્રેલિયા લઈ જાઓ અમારી ઈચ્છા છે પ્લેનમાં એકવાર બેહવું હુનાની થાળીમાં ખાવું એ ઈચ્છા અમારી મરશું ત્યાં સુધી પૂરી નહીં થાય એવો હિમાંશુભાઈ ભરડવા ઓસ્ટ્રેલિયા સાંભળજો એમના તરફથી મિત્રો વધાવો તાલીથી કે જે વિદેશની ધરતી ઉપર બેઠા છે પણ આપણા દેશનું ગૌરવ લઈને બેઠા છે ત્યાંથી એ ફાળો લખાવે ખરેખર ધન્યવાદ દેવો જોઈએ કારણ કે એને આપણે અહોભાગ્ય કહેવાય ક્યાંય બેઠા બેઠા આપણી સંસ્કૃતિના કાર્યક્રમો માણી હગી એને આ માણવા માટે બહુ ટાઈમ કાઢવો પડે એટલે એને આ સંસ્કૃતિની કિંમત સમજાય કાકા આપણી આંખમાં કાણું હોય એ આપણે ન દેખાય સામેવાળાને દેખાય આપણી પહાન આપણો હારામાં હારો માણા હોય હારામાં હારો ભગત હોય આપણે ન દેખાય પણ એને બહાર દેખાય એ આપણી સંસ્કૃતિની કિંમત છે ને વિદેશની ધરતી ઉપર આ આપણી સંસ્કૃતિની વાહ થાય હવે તો ભૂરિયા ગાવા માંડ્યા કાનુડો માય ગોડ આ ઘીવી તાકાત છે આ ભૂમિની અહીંયા કેટલા ભૂરિયા આવીને
દામોકુંડમાં સ્નાન કરી જાય અને ગંગા અને યમુનામાં આપણે પાપ ધોવા જઈએ ને. હું અહીંયા આવ્યો કાકા, અમારા અનુભવની વાત કરું. હું દર પૂનમે અહીંયા એક વાર તો હું અહીંયા અમારી સોરઠી આ એક જ્ઞાતિની જગ્યા છે ને અમે વહીવટ કર્યો. આ ભવનાથનો મને અનુભવ બહુ છે. આ ધરતી કેવી છે ને એની મને ખબર છે કે ગંગામાં ને યમુનામાં આપણે પાપ ધોવા માટે જઈએ ને તો અમે આ 30 પગથિયે એકવાર સાધુ બેઠા હતા અને ત્યાં 80 વર્ષના દાદા સાધુ હતા અને એ 75-80 વર્ષની ઉંમરને રાતે 2:30 વાગે એ હોયના નાકામાં દોરો પોરવી લેતા હતા. એનું તેજ તો જોઉં અને બાપુએ કીધું કે આના દર્શન કરી લેજો, પાછા નહીં દેખાય. પછી 10 પૂનમ આવ્યા, એના દર્શન ન થયા. પછી તેથી બાપુએ વાત કરી હતી કે એક વખત સવારના પોરમાં 2 રૂપવાન દીકરીઓ રૂપના અવતાર એ ગિરનારના પગથિયા ઉતરતું હતું. સાધુએ પૂછ્યું કે બેટા તમે અત્યારે એકલ્યું, કોઈ ભેગું નથી, ગિરનાર ગયું હતું, તમારું નામ શું છે, તમે શું આવ્યું? તો એને કીધું કે બાપુ એક આ ગંગા છે અને એક યમુના છે. ગંગા અને જમના અમે 2 બહેનું છે. એ કે અહીંયા તો કે આખો દી અમારામાં માણસો, પાપી માણસો આવીને પાપ ધોય છે ને એટલે અમે મેલ્યું થઈ જાય ને એટલે અમે અમારા પાપ ધોવા માટે અમે દામોદર કુંડમાં નાવા આવીએ છીએ. એ આ ધરતીની તાકાત છે મિત્રો. હે એવું જેમને ગૌરવ સેવા અમારે હિમાંશુભાઈ ભરડવા ઓસ્ટ્રેલિયા એમના તરફથી મિત્રો ગૌ માતાની ભેટમાં 500 રૂપિયા. વેરાવળ ગામ શામજીભાઈ જેઠવા 500 રૂપિયા. સુરત ગામ અને લખમણભાઈ સાંડેગરા 500 રૂપિયા. રાજકોટ ગામ કૃષ્ણા પાણખાણિયા 500 રૂપિયા. રાજકોટ ગામ અને ધાર્મિકભાઈ નિમેશભાઈ પાણખાણિયા 500 રૂપિયા. વાહ. અમદાવાદ ગામ અને સિત્રોડા જે યુટ્યુબમાં લાઈવ જોઈ છે ભાઈ અને એકવાર વધાવો ત્યાં બેઠા બેઠા પણ આપણી ગાય માતાનું ધ્યાન રાખે છે. આવા દાતાઓને ખરેખર લાખો સલામ છે ભાઈ કે યુટ્યુબથી લાઈવ જોઈ અને લાઈવ ફોન કરી હાજરી નથી છતાંય એનું દાન મોકલાવે છે. એવા અમારે પ્રિતેશભાઈ મોહનભાઈ સિત્રોડા અમદાવાદ એમના તરફથી ગૌ માતાની ભેટમાં 1000 રૂપિયાનું દાન આવે છે. વધાવો તાલીથી વધાવો. વાહ. ધીરુભાઈ કેશુભાઈ 100 રૂપિયા. કેશોદ ગામ કાળાભાઈ જાદવ એમના તરફથી 200 રૂપિયા. બોલ ગૌ માત કી જય. એવી ને એવી ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી.
શિંગારો નંદલાલા આરતી કરે આવું સુંદર મજાનું સ્નાન કરાવતી હોય હવે આ અને એકાબીજી ગોપીના મનમાં વિચાર આવે ત્યારે ગોપીઓ શું કહે છે એ જમના જળમાં જમના જળમાં
माली फूलों की हाँ मैं फूल चढ़ाने आई हूँ तो सुखान जी महाराज ओ राधा ने गोपीजनों ये भगवान ने सुंदर मजाना तैयार કરી દીધા છે કમ્પ્લીટ તેલ લાગ દીધું વાળ હા હવે એક જ શણગાર બાકી છે કયો મહારાજ કયો કયો બાકી છે ભગવાનને હાથ તોરા કરવાના હા અને ઈ કોને કરવાનો હોય ઈ ભગવાનના ભક્તજનોને હા તો આપણે ભાઈ જાદવ પરિવાર અને ભાઈઓ બહેનો બધાય આપણે ભગવાન કૃષ્ણ પરમાત્મા આજ તમારે આંગણે પધાર્યા છે દ્વારકાધીશ તો એમનું આપણે ફૂલ હારથી સ્વાગત કરવાનું છે ભગવાનને ફૂલથી વધાવવાના છે તો પરિવારના તમામ ભાઈઓ બહેનો થોડીક વાર માટે ભગવાનને હારતોરા કરવા માટે અને ભગવાનને ફૂલથી વધાવવા માટે જોકે સપ્તાહ ખરેખર આવી લીલા રજૂ થઈ છે એટલે સપ્તાહ તો ભૂગી જ ગઈ છે વાહ ખરેખર ધન્યવાદ આવી જાઓ બધાય ભાઈઓ બહેનો આવી જાઓ કેની વાત જોવો છો આવો અને અને બેનો બેનો ભલે ખાલી ભાઈઓ પરિવાર જ જબરો છે આ પરિવાર જ છે બધોય અને આ સાંભળો બીજું કે ભાઈ તમે ઊભા તો કરવા દો હા મુખ્ય યજમાન હોય આવી જાવ કોક જોહે તો तो कहीं वांधो नहीं तो हम हाथ तोड़ा भगवान ने हम करेंगे और आप मनोमन एवं विचार लीजिए ભાઈઓને બોલાવી લ્યો भाइयों खाली भाइयों હા આવી જાઓ અને સાંભળો બીજું કે ભાઈ અહીંયા અમે જાદવ પરિવારનું બધા અહીંયા એવું સૂચન એક છે સાંભળો ખાલી બધા 2 મિનિટ સાંભળો ભાઈ જાહેરાત છે કે આપણો કાર્યક્રમ પૂરો પૂર્ણ વિરામ આવે કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ નાસ્તો કરીને પછી બધાને વિખૂટું પડવાનું છે એવી જાહેરાત છે એટલે કોઈ જાતા નહીં હજી ગોરાનો કાર્યક્રમ બાકી છે તો આવી જાઓ ભાઈઓ આવી જાઓ થોડાક આવી જાઓ બે હા અને આપણે જાદવ પરિવારના ભાઈઓ અહીંયા ગિરિરાજ નીચે ઉપસ્થિત થાવ કારણ કે આપણે કૃષ્ણ ભગવાનનો ફૂલ આરતી સ્વાગત કરવાનું છે એ આરતી કુંજ બિહારી એ ગિરિધર દાસ મુરારી આરતી 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 કુંજ બિહારી એ ગિરિધર કૃષ્ણ મુરારી ગલે મેરે જંતી માલા ગલે મેરે જંતી માલા બજાયે મુરલી મધુર બાલા आरती कूंज बिहारी की ये गिरिधर कृष्ण मुरारी की राधे 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 जामुल मोहन मुरारी राधे राधे जामुल मोहन मुरारी मोहन मुरारी मारो जय गिरधारी मोहन मुरारी मारो जय गिरधारी राधे 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 जामुल मोहन मुरारी राधे राधे जामुल मोहन मुरारी हाथों में मेरे हाथों में फूल की माला है प्रभु माला पहनाने आई इधरा माला स्वीकारो मन मोहन में आरती करने आए हो मेरे हाथों में मेरे हाथों में फूल की थाली है प्रभु फूल चढ़ाने आई ये जरा फूल स्वीकारो मन मोहन में आरती करने आए हो जरा फूल स्वीकारो मनमोहन मैं आरती करने आई हूँ तो અહીંયા આપણે કૃષ્ણ કાળિયા ઠાકરનું પ્રાગટ્ય થયું હોય અને અહીંયા જાદવ પરિવાર હાજર હોય તો આપણે દરેક ભાઈઓ તથા બહેનોને કહેવામાં આવે છે એ સખા દરેક ભાઈઓ તથા બહેનોને કહેવામાં આવે છે ખાલી પોતપોતાની જગ્યા ઉપર 5 મિનિટ ઊભું થવાનું છે કારણ કે હમે હાંજના બેસી ગયા હોય કોઈના પગ પકડાઈ ગયા હોય ખાલી ચડી ગયો હોય હા હે તું એ તું બેહી જા અને અહીંયાથી આપણે નંદ મહોત્સવ ઉજવવાનો છે
જેને હારે ગાતા આવડે ઈ હા. ગાજો અને તાળીનો સહકાર બધાઈને દેવાનો છે અને અહીંયા આવીને ખાલી ચક્કર લાગી જાય ને તોય 84 ના ફેરા ફરી આ જાય હો. ભગવાનના હાર તો રાખે રહી ક્યાં વયા ગયા બધા? એ અહીંયા જ છે હા અહીંયા અહીં જ છે. વજાવો બધા ભગવાન. જરાક નજીક આવ્યો તો કાંઈ વાંધો નહીં હા. એ નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ. એ જય કનૈયા લાલ કી હાથી ઘોડા બાલકી. એ જય કનૈયા લાલ કી હાથી ઘોડા બાલકી. એ નંદ ઘર આનંદ ભયો જય વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ હો વિઠ્ઠલા ક્યાં ક્યાં આવેલા હરિ હો વિઠ્ઠલા જુનાગઢમાં આવેલા હરિ હો વિઠ્ઠલા નરસિંહદાય દીઠેલા હરિ હો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ હો વિઠ્ઠલા પોરબંદરમાં આવેલા હરિ હો વિઠ્ઠલા સુદામાય દીઠેલા હરિ હો વિઠ્ઠલા હરિ હો વિઠ્ઠલા હરે રામ હરે રામ હરે રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ હરે રામ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ કાનજીભાઈ પ્રેમજીભાઈ ટાંક અમદાવાદ એમના તરફથી ગૌ માતાની ભેટમાં 500 રૂપિયા. સુરત ગામ અને રામ ભરોસે નામ 200 રૂપિયા. ખોરાસા ગામ અમુભાઈ જીવાભાઈ જાદવ 251 રૂપિયા. અમેરિકા ગામ અને જય મુકેશભાઈ ભરડવા 500 રૂપિયા. સૌજીભાઈ ટાંક રાજકોટ 100 રૂપિયા. હર્ષુખભાઈ નારણભાઈ દેવળિયા સુરત એમના તરફથી ગૌ માતાની ભેટમાં 500 રૂપિયા. મીઠાપુર ગામ
અને મનજીભાઈ જાદવજીભાઈ સિંગલિયા 200 રૂપિયા. અમદાવાદ ગામ ચંદ્રેશભાઈ જયંતિભાઈ નેના એમના તરફથી ગૌ માતાની ભેટમાં 1100 રૂપિયા. જુનાગઢ ગામ લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ લાડવા 201 રૂપિયો. અમદાવાદ ગામ મનસુખભાઈ જાદવ એમના તરફથી 251 રૂપિયા. ગોવિંદભાઈ હરસિભાઈ વડુકર એમના તરફથી ગૌ માતાની ભેટમાં 500 રૂપિયા. આણંદ ગામ અને મગનભાઈ ભીમજીભાઈ જાદવ એમના તરફથી 500 રૂપિયા. આણંદ ગામ બાબુભાઈ કાનજીભાઈ જાદવ એમના તરફથી 500 રૂપિયા. બાજોમાં હાર મૂકી દો. ગોરેજ ગામ અને સ્વર્ગવાસી રામજીભાઈ પૂનાભાઈ જાદવ એમના તરફથી ગૌ માતાની ભેટમાં 1000 રૂપિયા. વધાવો, તાલીથી વધાવો. સ્વર્ગસ્થ જયાબેન ગોકળભાઈ જેઠવા ગામ જામનગર એમના તરફથી 500 રૂપિયા આવે છે. વધાવો, તાલીથી વધાવો. પાછળ છે નહીં. હા, જોકે બહુ સરસ મજાનું ગૌ માતાનું મિત્રો દાન આવે છે. અને ખરેખર આપણે જે કંઈ કમાતા હોય ખેતીમાં, ધંધામાં, બિઝનેસમાં કારા ધોરા કરીને જે કંઈ કમાતા હોય ને એનો 10% ભાગ ધર્માદાનો હોય. એ 10% ભાગ આ ગૌ માતાના કાર્યમાં, આવા ધાર્મિક કાર્યની અંદર, ધર્મના કાર્યની 10% ભાગ તમે સીધી રીતના ન આપો તો ભગવાન કોઈને કોઈ રૂપે એનો ભાગ લઈ જ જાય છે. અને એ આપણે બધાએ સાહેબ જોઈ લીધું કોરોનાની અંદર કે જેને ઘરે લાખો રૂપિયા હતા, કરોડો રૂપિયા હતા, લાખો રૂપિયા હતા ને એ આપણે આપણા સ્વજનોને બચાવી નથી ગયા. કારણ કે આ છે ને, આ તો ભગવાનની કૃપા હોય ને તો આ થાય. બાકી તમારા ઘરમાં કદાચ 50 લાખ રૂપિયા પડ્યા હોય અને તમે એવું નક્કી કરો કે ભલે ને ગામનું આવે તો કંઈ નહીં, કોઈ ન આવે કે નહીં, મારે ક્યાં જરૂર છે, મારે તો 50 લાખ રૂપિયા પડ્યા, હું તો કેટર્સવાળાને કહી દઈ. બાકી સપ્તાહ તો કરવી જ. તો એ 50 લાખથી સપ્તાહ ન થાય મિત્રો. એ તો પ્રભુની કૃપા હોય ને તો થાય. નકર બધું આયોજન થઈ ગયું હોય, શાસ્ત્રીજીને શ્રીફળ દેવાઈ ગયું હોય, બધું થઈ ગયું હોય અને કંકોત્રી છપાઈ ગયું હોય ને વેવાઈની આ કંકોત્રી દેવા જતા હોય ઉતો ને ઉતી મોટરસાઇકલ લઈને અને રોડ ઉપર એવડો પાણો આવે અને મોટરસાઇકલ ગદી જાય, ટકો રોડ ઉપર ભટકાઈ જાય અને 2-3 જણા ધોળીને આવે કે બાપા પડી ગયા, ઉપાડીને રાજકોટની ઓકાટ હોસ્પિટલમાં લઈ જાય. 15 દી ત્યાં રોકાય ને તો 50 લાખની કથા ત્યાં થઈ જાય. આ તો ભગવાનની કૃપા હોય, ભાગવતજીની અસીમ કૃપા હોય અને કાળિયા ઠાકરની દયા હોય ને તો આ ગ્રંથ આપણે આંગણે પધાર્યો. કારણ કે માનવ કહે કે મેં કરું કરતલ દૂજો કોઈ, આજરા તારા આધોસ રહે મારો હરી કરે સો હોય. કારણ કે ભગવાનની કૃપા વગર આપણે એક ડગલું ન ભાઈ. એ તો કોરોનામાં ભગવાને બતાવ્યું. એટલે જે કમાતા હોય ને એનો 10% ભાગ ધર્માદામાં હોય. એ 10% ન આપો ને તો ભગવાન મૂકે નહીં, લઈ જ જાય. કોઈના ઘરમાં કારણ બનીને આવે, ન આપો તો રોટલા ઘડવાનું ટાણું થાય ને માતાજી મોકરા મોવારા કરે, એ ગાલો બંધુઓ રિક્ષા એ ભૂવા પાસે જવું જોઈએ. કોઈના ઘરમાં કારણ બનીને આવે, ભૂવા ભરાળી લઈ જાય. કોઈના ઘરમાં ડૉક્ટરો બનીને આવે, દવાખાનું બનીને આવે, ડૉક્ટરો લઈ જાય. કોઈના ઘરમાં આવેલા દાંતા કાઢે એવા છોકરા થાય, રોજ સોપડીયું ગોઠવવું પડે, વકીલું લઈ જાય. કોઈના ઘરમાં કજિયારી છોકરાની વહુ આવી જાય, આખા ઘરને ઘૂમરે સડાવે, પછી છૂટું કરવાના 3-3 લાખ દેવા પડે. કોઈના ઘરમાં થાતું ન હોય ને જીજે હતર આવી જાય. જીજે હતરમાં સમજો ને, 15 દી રોકાઈને બધી ઉહોળો કરીને વહી જાય. આ બધો 10મો ભાગ જતો હોય. પણ આમાંથી બચવું હોય ને મિત્રો, કારણ કે ભગવાનનો આ કોરોના હતો ને ભગવાનનો મોકલેલો હતો, એમાં કોઈ દવા ન જળે. એની દવા એક જ છે, ભગવાને જે કંઈ આપણી ઉપર પ્રકોપ મૂક્યો હોય એનાથી બચવા માટે. અને એની મોટામાં મોટી દવા હોય ને તો નામ સ્મરણ, પ્રભુ ભક્તિ અને સત્સંગ. આનાથી વિશે એકેય દવા નથી. એને એકેય રોગ લાગુ ન પડે. એટલે જ્યાં જ્યાં હજી કોઈને દાતારીનો કૂટો ફૂટું થતું હોય, મારી વાણીના ઘા લાગી ગયા હોય
અને તમને એમ થઈ ગયું હોય કે દઈ દઉં 1000 2000 દઈ દઉં અને ટાંકણે ઝોલું આવી ગયું હોય અને કોઈ રહી ગયા હોય તો દઈ દેજો, અમે કોઈને સટકવા દેવું નહીં. આ અમારો કાયમીનો ધંધો છે. જેને જેને આપ્યા એનો આભાર, નો આપ્યા આપી દેજો. કારણ કે જેવી ભગવાનની મરજી, જેવી ભગવાનની મરજી. શાર મરી ગયા દરજી, દરજીની ભાંગી સોય, શાર મરી ગયા ભોય, ભોયે મારી સીટી, શાર મરી ગયા ટીટી, ટીટીના છોકરા કાણિયા, શાર મરી ગયા વાણિયા, વાણિયા ગયા મારવાડ, શાર મરી ગયા ભરવાડ, ભરવાડે પહેરી ઘાઘરી, શાર મરી ગયા વાઘરી, વાઘરી ખાધી કોબી, શાર મરી ગયા ધોબી, ધોબીએ કરી ઇસ્ત્રી, શાર મરી ગયા મિસ્ત્રી, મિસ્ત્રીએ વાયસું સાપુ, ચાર મરી ગયા બાપુ, બાપુ ગયા નાવા, શાર મરી ગયા બાવા, બાવા જટા બંધી, શાર મરી ગયા સંધી, સંધી ગયા માટેલ, શાર મરી ગયા પટેલ, પટેલે લીધા ટાયર, શાર મરી ગયા આયર, આયરે વાવી સોરી, શાર મરી ગયા કોરી, કોરીએ ભરી ખોચી, શાર મરી ગયા મોસી, મોસીએ સિવા જોડા અને હમેહાનના કાનગોપી જોઈને ભેટ દીધા વગરના હુઈ ગયા. એ બધા ઘોડા. બોલ ગૌ માત કી જય. લાવો ચા લાવો. રામ રાજ્યમાં દૂધોર પેંડા, કૃષ્ણ રાજ્યમાં ઘી, કળિયુગમાં માન સા મળી ફૂકી ફૂકીને પી. એવી ને એવી ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી ડબ્બીની સાથે રજૂ કરવામાં આવશે. હેલો, અમારે જાદવ પરિવારને આંગણે આજ આનંદ, આજ ઉત્સવ, આજે દરેક નયનોમાં વરસે સ્નેહ. આ સુંદર મજાના પરિવારને આંગણે ભલે કાયમ કંચન વરસતા રહે મેઘ. એવા એક અલૌકિક ઉત્સવ નિમિત્તે જ્યારે આપણે સૌ ભક્તજનો મળ્યા છીએ, જાદવ પરિવારમાંથી એમના જે કોઈ સ્વજનો, એમના સગા સંબંધીઓ આ પરિવારમાંથી વિખૂટા પડી અને ભગવાનના દરબાર સુધી પહોંચ્યા છે, તો એ તમામ જીવને મોક્ષ મળે, એ તમામ જીવને ઠાકોરજીના ચરણોમાં સ્થાન મળે એવા હેતુથી સુંદર મજાની આ ભાગવત કથાનું આયોજન. અને એ નિમિત્તે આજની રાત્રિ ભગવાન કૃષ્ણના ગુણગાન ગાતા ગાતા આપણે સૌ ભક્તજનો જ્યારે જાગરણ કરી રહ્યા છીએ. જો કે આજની રાત્રિ છે એ જાગરણ છે, ઉજાગરો નથી. અને ઉજાગરામાં ને જાગરણમાં ઘણો ફરક હોય છે. તો સત્સંગના માધ્યમથી જ્યારે હું ને તમે બધા જાગરણ કરી રહ્યા છીએ, તો અત્યાર સુધીના કાર્યક્રમમાં કદાચ આપ ભક્તજનોએ કોઈ જગ્યાએ જય બોલી હોય કે ના બોલી હોય, આપ ભક્તજનોએ કોઈ જગ્યાએ તાલી વગાડી હોય કે ન વગાડી હોય, પરંતુ એક કીર્તન મારે અહીંથી એવું રજૂ કરવું છે વાલા ભક્તજનો, કે જે જીવ જાદવ પરિવારમાંથી વિખૂટા પડ્યા છે, એ જીવને ખરા અર્થની અંદર સ્વર્ગમાં વાસ મળે, એ જીવને વૈકુંઠમાં સ્થાન મળે, એવા હૃદયના ભાવથી, એવા હેતુથી એક કીર્તન મારે અહીંથી એવું રજૂ કરવું છે કે આપણે સૌ ભક્તજનોએ સાથે મળી અને ઠાકોરજીએ દ્વારકાધીશે આપણને બધાને બે સુંદર મજાના હાથ આપ્યા છે. તો આ કીર્તનની અંદર આપ સૌ ભક્તજનોનો તાલીનો સંગાથ મારે જોઈએ છે. અને જો આ ધોળ, આ પદ, આ કીર્તન આપ વૈષ્ણવજનોને આવડતું હોય તો મારી સંગાથે બોલવાનું પણ છે. તો એવા જાદવ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે સુંદર મજાનો ભોપાલી રાગની અંદર એક કીર્તન અહીંથી રજૂ કરીએ. હા મોજ. આ સાવંડા, આ સાવંડા, આ સાવંડા.
પ્રભુ પાસે કઈનો માંગે એ માગે પસ્તાવો થાય ક્યાં બાત હે? એ ઉદાસી આવે મારા નાથને અરે ઉદાસી આવે મારા નાથને પારસરી કો એ ઉદાસી આવે મારા નાથને પારસરી ખોજણા श्री वल्लभ मेरे प्राणपति प्राण सुश्री ठलनाथ अध्यस तया धरणी पर એને સ્વજન કિયો હે સનાત એને સ્વજન કિયો હે સનાત તમારું મનડું છે ગોકુલ વન રાવ મારા તને મારા તનના ગણિયામાં તુલસી નવન એ મારા પ્રાણ જીવન એ મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી એ ઘટમાં 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 આ તાલી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી
મારી આંખો વિશે ગિરધારી રે ધારે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ યમુનાજી મહાપ્રભુદેવ વૈષ્ણવો વાલા અને નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રહેવાના. ખૂબ સુંદર મજાની રજૂઆત. જો કે જાદવ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આ પદ હું અહીંથી રજૂ કરું છું અને માત્ર એક પદ પૂરતી આપ ભક્તજનો પાસેથી મેં તાલીની માગણી કરી છે. અમુક ભક્તજનો તાલી જરૂર વગાડે છે અને અમુક હજી અદબ પાડીને બેઠા બેઠા વિચાર કરે છે કે તાલી વગાડું કે ના વગાડું. કદાચ કોઈ ભક્તજનોના મનમાં જો એવી શંકા હોય કે ભાઈ આ પદની અંદર હું તાલી વગાડું અને મને કોઈ જાતનું પાપ લાગી જાય તો, એવું કશું છે નહીં વાલા ભક્તો. જો આ પદની અંદર કોઈ પણ ભક્તજનોને તાલી વગાડવામાં કોઈ પણ પ્રકારનું પાપ લાગે ને તો એ બધું મને આપી દેજો, હું મારી સાથે લઈ જઈશ. પણ અમારા જાદવ પરિવારની જે અભિલાષા છે કે એમના પરિવારમાંથી જે સ્વજનો સગા સંબંધીઓ વિખૂટા પડ્યા છે એમને ખરા અર્થની અંદર મોક્ષ મળી જાય, એવા હેતુથી એવા ભાવથી આ પદ હું અહીંથી રજૂ કરું છું. અને આપણે સૌ ભક્તજનોએ, જો કે અહીંયા સુંદર મજાની ભાગવતજીની સ્થાપના છે, ઠાકોરજીની પણ અહીંયા પધરામણી છે, તો હૃદયની અંદર એવો ભાવ રાખવાનો છે કે હે નાથ, જે જીવ અમારી વચ્ચેથી વિખૂટા પડ્યા છે એમને હંમેશાને માટે તું વૈકુંઠની અંદર સ્થાન આપજે. એ જીવ ઉપર તું હંમેશાને માટે તારી અમી દ્રષ્ટિ રાખજે. એવો હૃદયની અંદર ભાવ રાખી અને પછી તાલી વગાડવાની છે. અને એટલી બધી ઠંડી નથી કે આપણે ધાબળા અને છાલને ઓઢીને બેસવું પડે. થોડીક વાર માટે માત્ર 5 મિનિટ મારે આપ ભક્તજનોની જોઈએ છે, પણ જે અભિલાષા છે જાદવ પરિવારની એને મારે ને તમારે આપણે સૌએ સાથે મળી અને પૂરી કરી દેવાની છે. અને વિશેષ વાત હું તમને એ કરું વાલા ભક્તજનો કે આજનો લાવો લીજીએ કાલ કોણે દીઠી છે. જે માહોલની અંદર મળ્યા છીએ, જે અવસરની અંદર મળ્યા છીએ, કારણ કે નાણું મળશે પણ ફરી ફરી આવું ટાણું નહીં મળે. અને અમારા જાદવ પરિવારે જ્યારે આ ભાગવત કથાનું આયોજન કર્યું ત્યારે ઘણી બધી કંકોત્રી લખાવીને અહીંથી મોકલાવેલી છે. અત્યારે જો કે સોશિયલ મીડિયાનો યુગ છે તો વોટ્સએપ દ્વારા ઘણા બધા ભક્તજનોને આ ભાગવત કથાનું રસપાન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. પણ દરેક જીવ છે ને એ આ ગિરિરાજ સુધી ન પધારી શકે. એનું પણ એક કારણ છે વાલા ભક્તજનો કે લાખ ઇરાદે બનતે હૈ ઓર બનકર ટૂટ જાતે હૈ. લાખ ઇરાદે બનતે હૈ
और बनकर टूट जाते हैं भागवत कथा में तो वही आते हैं जिसे खुद मेरे द्वारकाधीश बुलाते हैं એટલે જેટલા જેટલા જીવ ઉપર દ્વારકાધીશની ભગવાન ઠાકોરજીની કૃપા છે ને એટલા જીવ છે અત્યારે અહીંયા ગિરિરાજમાં ઉપસ્થિત છે